આમાં કચ્છી હોય, કાઠિયાવાડી હોય, ગુજરાતી હોય, મહારાષ્ટ્રના પણ બધાય છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે આ વિસ્તારના MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એમનું એક જબરજસ્ત આયોજન યોગદાન છે. એકવાર જોરદાર અતુલજીના તાળીઓથી વધાવી લેજો યાર. लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. હું ગુજરાતીમાં તમને વાત કરીશ અને હિન્દીમાં સંભળાવવાની મહેનત કરી છે મુંબઈમાં, પણ એવી વાતો આપણે કરવી છે કે આમાંથી બેનું દીકરીઓ પણ ઘણા બેઠા છે. કંઈક દીકરી શીખીને જાય. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. ભણતરનો યુગ છે, એની સાથે સાથે આપણી સંસ્કૃતિ જળવાતી જાય. માતાઓ બેઠા છે આટલી બધી સંખ્યામાં. તમે આમ પ્રેમથી જયારે આવ્યા છો, આવા બધા સમજદાર બધા બેઠા છો એટલે સમજાય એવી મારે વાતું કરવી છે મહારાષ્ટ્રની ધીંગી ધરતીમાં. પણ આપણે ગુજરાતમાંથી આવ્યા છીએ તો ગુજરાતી ને. તો ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો ગુજરાતની ધરતીને લાડ લડાવે છે. કેવું છે મારું ગૌરવવંતું ગુજરાત. अतुल जी, मैं ये बात सुनाता हूं आपको. आज के यंग जनरेशन, आज के युवान जो गलत रास्ते पे जा रहे हैं, व्यसन मुक्ति की भी मैं बात करता हूं डायरे के माध्यम से. क्रांतिकारी विचार का आज का युवान होना चाहिए. भगत सिंह को जब फांसी लगाई ना, तब बोला आखिरी कोई बोलना है तो कुछ बोल दो, आखिरी शब्द आपके लिए बोल दो. भगत सिंह ने ये बोला अतुल जी कि लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा और मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. હિન્દુસ્તાનનો યુવાન એવો હોય કે જેના વિચારમાં ક્રાંતિ હોય, જેના હયામાં મર્દાનગી ભરી હોય. હું ઘણી વાર કહું છું, બાયલા કોઈ દી બારવટા ન કરે યાર. એવી યાર વાતો કરવી છે. બધાય જયારે આટલા બધા સમજદાર, અને અતુલજીને જોઈને મને કહેવાનું મન થાય, અતુલજી રૂડું લગાડવા માટે નહીં, વખાણ કરવા એ મારો વિષય છે નહીં, પણ રામાયણની ચોપાઈ છે. મહાત્મા તુલસીદાસ જે લખ્યું છે કે જેમાં વિવેક હોય, જેમાં ડિસિપ્લિન હોય, જેમાં નમ્રતા હોય, એ ક્યારે આવે? બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. જેની પેઢીમાં સંસ્કાર હોય, જેની પેઢીમાં ઈમાનદારી હોય, બિના સત્સંગ વિવેક ન હોય, ડિસિપ્લિન વિવેક ક્યારે આવે? તમારી પરંપરામાં સંસ્કાર હોય, બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભન હોય. એવા જ્યારે એક સરસ મજાના ભજનના, અને અટલ બિહારી વાજપેયી તો સારા કવિ હતા, અને એમની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે મળ્યા છીએ ત્યારે શરૂઆત કરું છું. अतुल जी हमारा गुजरात का ब्राह्मण, उसका नाम था त्रिभुवन गौरी शंकर व्यास. क्या लिखता है गुजरात के लिए? अला પડકારો કરજો યાર. તો ભગત નરસિંહ જા નાચિયો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. બધાય સમજદાર છો, મારી વાતો સાંભળજો. આજની દીકરીઓ માટે કાયમ કહું છું, આ દેશની દીકરી હતી કેવી? માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ લઈ લ્યો, મહારાષ્ટ્ર લઈ લ્યો, આ દેશની દીકરી કેવી હતી? વિરાંગના કીધું છે એને. જે કામ દીકરાએ નથી કર્યા, ઈ કામ આ દેશની દીકરીએ કર્યા છે. 1857ના પહેલા વિપ્લવમાં અંગ્રેજી હુકુમતની સામે હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈનું નામ હતું ઝાંસીવાલી રાની લક્ષ્મીબાઈ. આવી દીકરીઓ હતી આ દેશમાં. અને આવા દીકરીઓ માટે, આવી દીકરીઓ માટે, આવા દીકરા માટે, મિત્રતા માટે હું ઘણી વાર કહું છું. આજે તમને કહી દઉં શરૂઆતમાં કે મિત્રતામાં કોઈ લેવલ માપતા હોય તો એને કહી દેજો વેલા સીતારામ, યાર ભાઈ બંધાઈમાં કોઈ દી લેવલ ન હોય, ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય. सुदामो गरीब था. आपने कथा सुनी होगी सुदामा और कृष्ण की. बहुत गरीब था, उसके पैर में जूता भी नहीं था. भगवान कृष्ण परमात्मा ने
દ્વારકાધીશને મળવા માટે સુદામો આવ્યા ને, તો ભગવાનને કોઈ કીધું કે તમારો ભાઈબંધ આવ્યો છે. કોણ આવ્યો છે? કે સુદામો આવ્યો છે. ત્યાં તો ભગવાને ગડગડતી ડોટ મૂકીને બધ ભરી લીધી. મારો ભેરું બંધ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો સુદામો આવ્યો. આવી મિત્રતા નિભાવે એની યારે મિત્રતા રાખજો. બાકી એને વેલા સીતારામ કહી દેજો ને કહી દેજો કે રાણો રાણાની રીતે છે યાર. તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટું જોઈ જૂધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આજ આપણા શિખરબંધ મંદિર ઉભા છે, 12 જ્યોતિર્લિંગ. પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ. એના માટે મને કહેવાનું મન થાય, કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. હે મહાદેવ, હે ભોળાનાથ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મૌકાર મૌલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ. ગુણાગાર સંસાર પારમ નતો હમ. આ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરી ગઈ, ભોળાનાથ એ મહાદેવ. અતુલજી આ વિસ્તારના ધારાસભ્ય છે, MLA મેમ્બર, MP પણ હમણાં ગોપાલજી શેઠી હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. MLA એટલે તમે પણ જાણો છો, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ભોળાનાથ એવા આશીર્વાદ આપે. મને બહુ राजीपो व्यक्त करूँ છું आया. अतुल जी हमारे गुजरात में भी वो समूह लग्न होते हैं. वो सिद्धार्थ भाई ने बहुत अच्छा बताया, शर्मा जी ने, कि अतुल जी के नाम से यहाँ पे जो निराधार है दुनिया में, जिसका कोई नहीं, उसका माँ बाप बन के वो अच्छा काम करते हो. जोरदार तालियों से उसको बधाई यार. समूह लग्न જે ગરીબ ઘરની દીકરીઓ હોય, તમે તો જાણો છો ગુજરાતીઓ, કે જે નહીં કુટુંબી નાતરો હિન પીતા ભમ ભખે, મારે ઊંચો આબ ઝકે ધર નીચે ગોકળના ધણી. જેને ભાઈ ન હોય, જેને પોતાનો પરિવાર ન હોય, એના લગ્ન કોઈ કરાવે ને, એને તો મોટામાં મોટા યજ્ઞ જેટલા પુણ્ય મળે છે, આવું આપણા શાસ્ત્રોએ કીધું છે. કારણ કે દીકરી દેવો ભવ. આ દુનિયામાં જેટલું સમર્પણ દીકરીએ અને જેટલું સમર્પણ બેને કર્યું છે ને, એટલું કોઈ સમર્પણ કર્યું નથી. આવી વાતો મારે તમારી સામે કરવી છે. હજી તો આ નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. હવે સાંભળજો કેવી છે આપણી ભારતની ગૌરવવંતી આ ધરતી. તો કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિરતી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. મારા ભારતી ભોમની બંધુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને છેલ્લા મહારાષ્ટ્રની ધરતી છે, આ મુંબઈ છે. पूरा महाराष्ट्र, हम तो पूरा इंडिया जिसके नाम पे गौरव अनुभूति करता है, ऐसा महाराजा शिवाजी, छत्रपति महाराजा शिवाजी महाराष्ट्र के थे. ત્યારે મને યાદ આવે શિવાજી મહારાજ માટે, ધન કુંખજી જા બાજની જ્યાં શિવાજી જન્મો હતો. એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ધન કુંખજી જા બાયની જ્યાં શિવાજી જન્મો હતો. એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો.
अनपढ़ कार करती पुत्र ने मर जै सिवा मैदान में मारा देश नी यार रमणी अमर से इतिहास में भाई अमर से इतिहास में। अतुल जी इस समाज में दुनिया में जिन्हें अच्छा काम किया उसका इतिहास लिखा गया, चाहे भगत सिंह हो, चाहे राज्यगुरु हो, चाहे सुखदेव हो, चाहे शिवाजी हो, चाहे झांसी की रानी लक्ष्मीबाई हो, जिसने जिसने अच्छा काम किया। मैं कई बार हमारे डायरे में गुजरात में ये सुनाता हूँ। एमपी है ना, आज का एमपी मध्य प्रदेश का इंदौर का महाराजा था, उसका नाम था यशवंतराय होलकर। यशवंतराय होलकर की एक बेटी 18-20 साल की उसकी उम्र थी और अंग्रेजी हुकूमत ने एमपी पे नजर डाली। महाराजा यशवंतराय होलकर का अवसान हुआ तो सोचा कि ये पूरा राज हम ले ले। और त्यारे आपको ये बात सुनाता हूँ, पूरी बात तो मैं बाद में सुनाऊंगा। 18-20 साल की एक लड़की, इस देश की वीरांगना जिसका नाम था भीमाबाई, अंग्रेजों की हुकूमत के सामने उसने ऐसा युद्ध किया, वो बात पूरी आपको सुनाऊंगा। केवी दीकरीओ होय छे यार, आ महाराष्ट्र में आव्यो छुं सालू हिंदी बोलवानुं मन थई जाय यार, बाकी से तो बधाय गुजराती डायरो आया। અને હવે સાંભળજો, મળે છે નદીયું સમંદર ને એના નીર તો જોવો, અરે મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર। અને આ કસુબી આંખ તો જોવો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર। ત્યારે છેલ્લે આયા क्या धन कुंख जी जा बाजनी जा शिवाजी जन्मो तो ए तलवार केरी धार पर हिंदू धर्म राख्यो हतो। अनपढ़ कार करती पुत्र ने मर जे शिवा मैदान में अम देशनी यार रमणी अमर से इतिहास में भाई। हाँ भाई हाँ, हजी तमारा माटे कहूं छुं, योर लव इज मोर इम्पोर्टेंट देन मनी। पैसा नहीं, प्रेम नी जरूर से यार। आई रिस्पेक्ट यू फ्रॉम द बॉटम ऑफ माय हार्ट। ए हम देश नी यार रमणी अमर से इतिहास में भाई अमर से। सग सरस्वती अंतारी धबलिए जमुना पण माड़ी जो मठड़े प्रागवा। अरे मारी धन दान होन लिया गोकुल गमતું નથી। अनोली जमुना लागे खारी देर पण ओला गोकुल गमતું નથી। अनोली जमुना लागे खारी देर पण मार वाला हरे वे या तो सीध ने कराया सांभला। जय 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 सिया राम।
ભલો અને આમાં ઉનાળે ઉનાળે ભલી ગુજરાત પણ વરહે વરહે તો વાગડ ભલો એ આ વાગડા એ બોલો કચ્છનો બારેમાં છે પણ મારા ભોળાના હર 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 મહાદેવ પણ બોલો જડિયો જંગલમાં વસે અન ઘોડાનો દાતાર પણ ત્રુચો રાવળ જામને તો આખો હાલા पंकान घम 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 का गुगरू का ढोलू का ढमका तो वात हमका डम 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 का डम 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 का डम 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 का डमरू का घम घम का गुगरू का ढोलू का ढमका तो वात हमका डम 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 का डम 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 का डमरू का તમને બધાને મારો હેરાન કરવાનો ઈરાદો છે ને તમે થાકી જતા હશો પણ અડધો મિનિટ માટે ખાલી મારે ભોળાનાથને યાદ કરવો છે દુનિયાનો બાપ સનાતન ધર્મનો બાપ એટલે મારો મહાદેવ છે દુનિયામાં ભોળાનાથથી મોટો દેવ હોય કોણ એ દેવાધિપતિ દેવ મહાદેવને યાદ કરવો છે ત્યારે એક એક ગુજરાતી મહારાષ્ટ્રના જે પણ આ શ્રદ્ધાનું ભાતું લઈ અને આપણે મળ્યા છીએ ત્યારે ભગવાન ભોળાનાથને અડધો મિનિટ માટે ખાલી બે હાથ ઊંચા કરીને મને તાળીઓ આપજો કેવો છે મારો સદાશિવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ યા મલાડા ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ સાહેબ દુનિયામાં તમારે કોઈની સામે લાંબા હાથ કરવાની જરૂર નથી યાર મારા ભોળાનાથની આગળ વયા જાજો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ઈ ભોળોનાથ છે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય अतुल जी नीलेश भाई ने बहुत अच्छा बताया यहाँ पे
આ તમે હિન્દી બોલો છો, આગળ બધા હિન્દી વાળા બેઠા છે એટલે મારે થોડું હિન્દી બોલવું પડે છે. આમ તો બધા ગુજરાતી છે, એની આગળ કઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. પણ હવે સાંભળજો, ભગવાન રામનું મંદિર બંધાણું આપણા ભારતમાં, અયોધ્યામાં. એ ભગવાન રામ પોતાના સોમાન માટે રાવણની સામે લડાઈ કરેલી. સોમાન એટલે જાનકીનું હરણ થયું. આખી કથા તમે જાણો છો. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. પોતાના સોમાન માટે જે રામે લડાઈ કરી અને રાવણનો વધ કર્યો, રાવણને માર્યો, એમાં હનુમાન ભેળા હતા. ત્યારે અમારા ગુજરાતના, આપણા ગુજરાતના આલાકમા બારોટ નામના કવિએ રામની મર્દાનગીનું વર્ણન કર્યું. અને વર્ણન એનું થાય જેને સમાજ માટે સારા કામ કર્યા હોય, જેને સમાજના હિતના કામ કર્યા હોય, એને દુનિયા સલામ મારે. સમાજને કે દુનિયાને નડવાના કામ કરે એના કોઈ દી ઇતિહાસ ન લખાય. અને એ આલાકમા બારોટ જે રામને, મારો ને તમારો બાપ સનાતન ધર્મનો રાજા રામ, એ ભગવાન રામને લાડ લડાવ્યા. પણ કેવા લાડ લડાવ્યા? આકલો કરજો યાર, મારે પાછું આનું વ્યસન નથી યાર. બાદે તંબાળું જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદ માઢાર. જય જય સિયારામ. બધારો બધારો. હા ભાઈ હા. બાદે તંબાળા જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદ માઢાર. હુકાર કરી દો દિશા ધેરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા જૂત ભારી સોમ ધરા દળે બને આવ્યા. આ બધા ગીત હું ગુજરાતના ઘણા બધા ડાયરામાં બોલ્યો છું. આ મર્દાનગીના ગીત છે. આ રાંકો માણા બાયલો માણા સાંભળી જાય એને એમ થાય હવારમાં મારે લડી લેવું છે ધર્મ માટે યાર. પણ ધર્મ માટે અંદરો અંદર નહીં. અંદરો અંદર લડવાની વાતમાં અતુલજી કરી જ નથી. એક બનવાની જરૂર છે. હવે આપણે આ જ્ઞાતિ આ જ્ઞાતિ આ જ્ઞાતિ કહેવાની જરૂર નથી. હિન્દુ બનવાની જરૂર છે યાર. હિન્દુ બનતા શીખી જાઓ. ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડશો? 900 વર્ષ સુધી આ બાબર સલ્તનતે શાસન કર્યા છે. 250 વર્ષ સુધી અંગ્રેજી હુકુમતે શાસન કર્યા છે. હવે આ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના બધું મૂકી દો અને હિન્દુના દીકરાની ઓળખાણ આપવા માંડો. દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા દેશની સામે કોઈ મીટ માંડે યાર. એ હિન્દુસ્તાનમાં જન્મા છે આપણે અને આપણી ઉજળી ધરોહર છે. હજી તો નંબર પડે છે. મેં કીધું તમને તમારી આગળ ઘણી વાતો કરવા મલાડ સુધી આવ્યો છું મુંબઈમાં. તો હવે સાંભળજો, ભગવાન રામ માટે લાડ લડાવે છે આ બધા ગીતો. अतुल जी मैं ये बात कर रहा हूँ, जब नालंदा विद्यापीठ पे चढ़ाई हुई बरसों पहले, मोहम्मद बख्तियार ने चढ़ाई की, 250 घोड़ा लेकर आया और पूरी नालंदा विद्यापीठ को खत्म कर दी. એમાં હવે સાંભળજો બધા ગુજરાતી છે તમારે માટે કહું છું, આ ગીત અંદરો અંદર બાંધવાના નથી. ધર્મને બચાવવા માટે, દેશને બચાવવા માટે, સંસ્કૃતિને બચાવવા માટે, આ દેશની દીકરીની સામે જ્યારે અત્યાચાર થતો હોય તો એને બચાવવા માટે આ ગીતો ગવાના છે. એને બચાવવા હથિયારો લીધા છે. વતન માટે, માતૃભૂમિ માટે હથિયારો લીધા છે. મારું વતન આબાદ રહે, મારું વતન આઝાદ રહે, એના માટે આ ગીતો ગવાના છે. નાલંદા વિદ્યાપીઠમાં મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી, 250 ઘોડેસવાર આવ્યા, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, 11,000 ની કતલેઆમ કરી. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી. આમાં એજ્યુકેટેડ છે એને ખબર છે. 6 મહિના સુધી તમે સાંભળજો, નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરીને સળગાવવામાં આવી. 6 મહિના સુધી એના ધુવાડા નીકળ્યા. એવડી મોટી લાઇબ્રેરી હતી. એમાં એટલા બધા અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા. પણ એમાં સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. એમાં ક્યાંક જો મર્દાનગીની વાતું શીખવાડ્યું હોત ને તો મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ નહોતી નાલંદા હામી મીટ માંડી શકે યાર. એમાં વીરતા ભરવાની જરૂર હતી. અને એવો મારો ભગવાન રામ પોતાના સોમાન માટે, ભગવતી જાનકી માટે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, ઈ સોમાન માટે જેથી લડાઈ કરી, લંકાના પટાંગણમાં જેથી યુદ્ધના મોરચા માંડ્યા, ત્યારે આલાકમાં બારોટ લખે છે, કેવો લાગે છે મારો રામ. સંભાળા જોરાળા દૂધું ઉકોળે કપીદા વાળા ચેડા સેન મેઘ માળા બળાકારી સાર દુધરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા બધી લાયો દળ ખોદ માઢા. કરંદા કે હરિનાદ હાલ
હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લંકે સારા દૂધ ભારી ધોમ ધારા ધલે બને આવ્યા દુદાર હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમે કામહાડ તગાડી તાળિયું બોલે મનાળી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન ડાબલા ગાજતા જાણે હાવડું હુકવા લાગી હાથીડા હુકલા જાણે જગને ગુજાર ભાકોટા ભાકોટા દેતા ભલકારા લલકારા ભલકારા લલકારા ભલકારા લલકારા ભલકારા લલકારા ડાબલા ગાજતા ધોન ભલકારા લલકારા મરવા મારવા તણી લાગી લીલી લહેર ભુજાળી ભવાની દેવી રણ મેર ગત પીતીની સીરી ભકંતા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળે કાળ હમ 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 મંડાણા કરા આ બધા ગીત મર્દાનગીના ભરેલા છે ધર્મને બચાવવા માટે જેને ધર્મના ઠેકાણા કર્યા ને એની કવિઓએ વાતું લખી આને ગાવાના મર્દાનગી થી હોય કેવી રીતે ગવાય આને પ્રયાગરાજ સારા દૂધ ભારી હોમ ધરા ધલે ભલે આવ્યા તો દાર હક નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમે કમહાણ ટકાળી તાળિયું બોલે મંડાળી કાળિયું શિવું ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન આઈ ભુજાળી ભવાની દેવી રણ મેરે ગદ પીતીની શ્રી પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળે કાળ હમ 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 મંડાણા કરાળ ભલ 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 કારા આપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત આજા હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજે રણ મતાનો સંગ્રામ બાઈ આવીએ સંગઠન પડે તારવા ચારના બેડો ના મરા ભાવના લીયા વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારણે કવે સારા હિંગ રાજ હાજ માદા હાજરા હજૂર આઈ જામધારી ગાદરાડી કાળકા ભવાની દબારે બેસી અંબિકા દેવી કથા દિગરાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માની રાળી ધૂધ નમા ફિડાણી મમાઈ માંથી ઘોડા છૂટી ગયા અને પોતાની આબરૂ જોખમમાં હતી પોતાનું સમાન જોખમમાં હતું તેદી એને ઝાલાવાડની ધરતીમાં આવીને એટલું કીધું કે માં અમારી આબરૂ જોખમમાં છે કે તો દિલ્હીના મહાલયમાં આગ્રાના મહાલયની માથેથી 3 વાર હાથ કરજે અને ત્રીજા હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળુદ માનજે હું ઉદાની રાજબાઈ આવી થી આયા ઈ ભગવતી ભેળિયા વાળી છે ત્યારે આ દેસાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિદેશણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા મારી ત્રિશુરાળી ભેળિયાળી ભજા ફેમ તોતોળા બેસરા હોલ ખામડા તકાઈ બાઈ આવણ જવણ ગેલ ખોડિયાર બૂટ હાજી વરણ મુદારણી કાર સેવંગારી વાર આવી એના હુર ઉગે આવી તો રહે નામ હમાને ભરો હો દેવી તમારો આધાર દ્વારકાધીશ જય દ્વારકાધીશ
રગતા વાળી ખપરાળી જય જય મોગાલી મોગલ મમતાળી હે હેતાળી સદા સુખાલી માયાળી ઘણીવાર કહું છું, આજે તમને કહી દઉં, આમ તો મુંબઈ ઘણીવાર આવવાનું થાય. हमारा गुजरात में अतुल जी ये सब जो पैसा का जो घोल बोलते हैं उसको, जो पैसा आता है ना वो अच्छा काम में, कोई गौशाला है, कोई बड़ा मंदिर बनाते हैं, वो सभी पैसा सभी रकम अच्छे काम में उपयोग होती है. तो घणी वार गुजरातीओ माटे कहतो हूँ શું પૈસાનો ઘોળ કરે, આને ઉડાડ્યા ન કહેવાય. પૈસા ઉડાડ્યા કહેવાય જ નહીં. ઉડાડ્યા તો એને કહેવાય કે મુંબઈના બિયર બારમાં મુજરા રંબાવાળી ઉપર ઉડાડતા હોય એને ઉડાડ્યા કહેવાય. આ નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં ઘર ભેગી ના થાવ યાર, એને ઉડાડ્યા કહેવાય. આને ઉડાડ્યા ન કહેવાય. આ તો હારા કામમાં ધર્મના કામમાં પૈસા વપરાતા હોય એને ઘોળ કર્યો કહેવાય. એટલે ઘણા યુવાનો બધા અમારા ડાયરામાં પૈસાનો ઘોળ કરવા આવે ને એટલે ખહુરિયા ખૂણામાં બેઠા હોય. એ પાછા કોઈ દી હારું જોઈ ન કે, એ કોઈનું હારું ઈચ્છે નહીં ક્યારે. એના પેટમાં એટલું બધું પાપ હોય કે કોઈ હારું કામ કરે તો ન જોઈએ કે, એવા પછી વાતું કરતા હોય ભેળા થઈ. એકચ્યુઅલી બધા પૈસા 2 નંબરના છે. હા સાંભળજો, એકચ્યુઅલી 2 નંબરના પૈસા છે. અરે તમને જો આ 2 નંબરના લાગતા હોય તો તમે 8 નંબરના 9 નંબરના 10 નંબરના લઈને આવો ને ભણના દીકરાઓ ખબર પડે. માલ હે તો મોહબ્બત હે યાર. अतुल जी ये दुनिया बात करती है पर माल है तो मोहब्बत है यार. पैसा है तो दुनिया प्रेम भी करे, अगर पैसा नहीं तो कुछ नहीं. પણ સાંભળી લેજો, પૈસાની હારે હારે સંબંધ બનાવજો. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા વગર કાંઈ નથી, પૈસાથી બધું નથી. આપણે બેની વચ્ચે સમતોલ રાખીને હાલવાનું છે યાર. ક્યાંક એવા સારા સંબંધ બનાવજો. કોઈને થાય તો એવો પ્રેમ કરી લીજો કે એના ખંભે માથું મૂકીને 2 આંસુના ટીપા પાડવાનું મન થાય યાર. અરે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે યાર. આવો પ્રેમ કરી લેજો કોઈને મળે તો. અને પ્રેમે મરદ કરીએ કે બાયલા કેમ પ્રેમ કરે એવા દાખલા ખરા? આ અડધા પુરુષમાં અડધા સ્ત્રીમાં એને પ્રપોઝ કેમ કર્યા? એમ નહીં, પ્રેમ કેવો કરજો. સાંભળજો, પ્રેમ પરમાત્માને કરજો, પ્રેમ ભાઈબંધને કરજો, પ્રેમ પરિવારને કરજો. પ્રેમ પોતાની બેન હોય ને તો રક્ષાબંધન આવે તો એક રાખડી બંધાવી અને પોતાની બેનને માથે હાથ મૂકીને કહેજો બેન તારો ભાઈ જીવે છે મુંજાતીને હો. આવો પ્રેમ કરી લેજો યાર. હું હમણાં જ બોલ્યો તો 2 દી પહેલા ડાયરામાં, અત્યારે ટેન્ડરિંગમાં જીજુ હાલે. પહેલા આપણે બનેવી કહેતા, હવે જીજુ આવી ગયું. એકચ્યુઅલી જીજુ જમવાનું ક્યાં રાખ્યું છે? હવે સાંભળજો, મારે ઘણી બધી વાતો કરવી છે. મેં કીધું હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. આ તો અમારી ગૌરવવંતી ગુજરાત છે. એમાં કચ્છી હોય, કાઠિયાવાડ હોય, આખું ગુજરાત લઈ લ્યો. અને એમાં આ મલાડની ધરતી અતુલજી જેવા એક સરસ અને સિમ્પલ અને સીધા સાદા, જેને સત્તાનો જેને પૈસાનો અભિમાન નથી, આવો ધારાસભ્ય તમને મળ્યો છે. જોરદાર તાળીઓથી અતુલજી પાથખલને એકવાર વધાવી લેજો યાર. જીવનમાં સત્તા મળે ને એને જીરવવું, પૈસાને જીરવવા બહુ અઘરા છે યાર. મળી તો જાય પણ એને મળ્યા પછી એ સત્તાનો સદુપયોગ કરવો, એનો દુરુપયોગ ન થઈ જાય, મારા હાથેથી ખોટું ન થઈ જાય. પ્રજાનો પાલક બની અને તમારી સાથે રહે ને એની ભેળો ભગવાન મારો રામ હાલે યાર. સત્ય પરેશાન છે પર આ જીત ક્યારેય નથી. આટલું યાદ રાખજો. સત્યને તકલીફ પડે પણ સત્ય કોઈ દી હાર્યું નથી. ત્યારે મારે યાદ કરવા છે દુહા અને છંદોમાં આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બધા સમજદાર બેઠા છે ત્યારે સુપે ઘેર માંગન આયો. આયા મને ભાઈ અમારે આશીષભાઈ, સિદ્ધાર્થભાઈ, આશીષભાઈ, અમારે ભાઈ વિવેક, આમને મને કીધું જે પૈસા જે ઘોળ આવશે એ આદિવાસી સમાજ
હા, એમના માટે વપરાવાના છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લીજો યાર. હા, બધા યુવાનો છે, તરવરિયા યુવાનો ડાયરા સાંભળે છે એટલે અમને બોલવાનું મન થાય છે. આ વાતું તમે સાંભળતા ન તો અમે કરત કોની પાસે? ઇતિહાસની વાતો ક્યાં બાત જીતુભાઈ, આ વાતું કરવી કોની આગળ? આજે પૈસા મેકવાની બેંકો બની મોટી મોટી જીતુભાઈ, મોટા તમારા ગોલ્ડ એટલે કે સોનું મૂકવાના મોટા લોકર બન્યા, પણ હારી વાતું મૂકવાના ઠેકાણા વયા ગયા યાર. હારી વાત કરવી કોની પાસે જઈને? સમજદાર માણસ વગર હારી વાત સાંભળે કોણ? ક્વોલિટી, તમારી ક્વોલિટી વાળો કોઈ માલ વેચો હોય તો સામે લેવા વાળો ક્વોલિટી જ જોવે યાર. બાકી ક્વોન્ટિટી તો ઘણી છે, ક્વોલિટીની કિંમત થાય છે યાર. એવો આનંદ કરવો છે આપણે. ત્યારે આ હિન્દીમાં લખેલો કવિ ગંગનો આ છંદ છે. અતુલજી આપકો उसमें पता चलेगा क्या लिखा है कवि गंग ने. दाता सुपे घर मांगन आयो. आई जन जन नारी को नैन सुपे नई प्रीत सुपे नई पीठ दिखायो. कवि गंग कहे सुन सा अकबर या कर्म सुपे नई बबूत लगायो. कर्म सुपे नई बबूत लगायो. આ શબ્દો એવા છે. કવિ ગંગ કહે સુનસા અકબર, કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. તમારું કર્મ એવું કરો. તુલસીદાસ જે ચોપાઈ કીધી છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. કર્મ હારું કરો તો જ હારું થાય. બાકી સાંભળી લેજો કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું યાર. હારા કામ કરો તો ભગવાન તમારી હારે, મારો રામ તમારી હારે રહેશે. જેને ખરાબ કામ કર્યા ને એની હારે ભગવાન કોઈ દી હાલ્યો નથી. રાવણની લંકા હોનાની હતી, પણ કામ હારા નહોતા. હોનેલી લંકા એક દી હળગી ગઈ હતી. અને સાહેબ, ઝૂંપડીમાં રહેવા વાળીએ જેને રામ 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 કર્યું એની આગળ બંગલોય નહોતો, તો એ ઝૂંપડીએ સબરીની મારો રામ આવ્યો હતો. એટલા માટે કહું છું, કામ સારા કરો તો ભગવાન તમારી હારે હાલે યાર. જય 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 સિયારામ. भाई वरदान दे शंभुरानी. माड़ी रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में बुद्धि दे बागवानी. माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे ये भाई वरदान दे शंभुरानी. संपूर्ण कर दास जानी. मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे. मां भवानी जंग मां जीत दे मां भवानी.